नमो ह्यंताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वसायाणं नमो लोये सव्वसावणं एसो पंचनमुक्कारो सव्वपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं अवै मंगलम् ओम नमो नाणस ओम नमो सुयस ओम नमो सुय देव्याय ओम नमो वायनारियस ओम नमो बंबिये लिविये तीर्थंकरो गणधरो पूर्वधरो श्रोतधरो वाचनाचार्यो युग प्रधान आचार्य उपाध्याय साधु साध्वी भगवंतो उपकारी गुरु गुणी भगवंतो जैन शासन देव जैन शासन माता आप सर्वने आज्ञा हो आज्ञा हो आज्ञा हो आप सर्वनो शरणो हो सौ આપણે લક્ષણ દ્વાર થઈ ગયો. હાજી. હવે આપણે આગળના દ્વારમાં સ્થિતિ દ્વાર. બીજો ત્રીજો સ્થિતિ દ્વાર. દરેક ગુણ સ્થાનની સ્થિતિ કેટલી હોય? કાળ મર્યાદા. સ્થિતિ એટલે કાળ મર્યાદા. પહેલા ગુણસ્થાનની સ્થિતિ 3 પ્રકારની છે: અનાદિ અનંત, અનાદિ શાંત અને સાદી શાંત. 4 ભંગ હોય: અનાદિ અનંત, અનાદિ શાંત, સાદી શાંત અને સાદી અનંત. આમાંથી મિથ્યાત્વના સાદી અનંતનો ભાંગો ન હોય. અનાદિ અનંત એટલે શું? અનાદિ કાળથી છે, જેની આદિ થઈ નથી એને અનાદિ કહેવાય, અને જેનો અંત નથી એને અનંત કહેવાય. બરાબર. અને અનાદિ શાંત એટલે જેની આદિ નથી પણ એ ભવિષ્યમાં ગમે ત્યારે પણ એ શાંત થશે, એટલે એ અટકશે ખરું, એનો અંત આવશે ખરો. તો આ કયું ગુણસ્થાન છે? પેલું ગુણસ્થાન. તો પેલું ગુણસ્થાન છે એનો ક્યારેક અનાદિકાળથી મિથ્યાત્વી છે, પણ ક્યારેક એ સંકિત પામશે ત્યારે મિથ્યાત્વ શાંત થશે, મિથ્યાત્વનો અંત થશે. તો અંત સહિત હોય એને શાંત કહેવાય. શાંત એટલે મીંડા વાળો શાંત નહીં, સગડીનો શાંત. સ અંત ઇતિ શાંત. તો અંત સહિત હોય એને શાંત કહેવાય. આદિ સહિત હોય એને સાદી કહેવાય. બરાબર. તો બીજો ભંગ છે અનાદિ શાંત. અનાદિકાળથી મિથ્યાત્વી જીવ છે, પણ ભવી આત્મા છે, તો ક્યારેક એનો અંત તો થશે જ, હે ને? તો એને કહેવાય ભવી જીવની અપેક્ષાએ અનાદિ શાંત. અનાદિ અનંત છે કે જે અનાદિકાળથી મિથ્યાત્વી છે જ, એનો અંત થયો નથી અને અંત થવાનો પણ નથી. તો એવા જીવ કોણ? તો કેવા અભવી આત્મા. અભવી આત્માનું મિથ્યાત્વ અનાદિકાળથી હોય અને અનંત કાળ સુધી રહે, એનો ક્યારેય અંત ન થાય. તો એ ભાંગો આવે અભવી જીવની અપેક્ષાએ. અનાદિ શાંત છે એ ભવ્ય જીવની અપેક્ષાએ. હજુ એનું મિથ્યાત્વ ગયું નથી ક્યારેય, પણ ભવિષ્યમાં જાય એવી સંભાવના છે ભવ્ય જીવની, એટલે એને કહેવાય અનાદિ શાંત. પછી સાદી શાંત. સાદી એટલે જેના મિથ્યાત્વનો અંત થયો અને ફરી પાછી મિથ્યાત્વની શરૂઆત થઈ, તો એને સાદી કહેવાય. મિથ્યાત્વની શરૂઆત થવી એને સાદી કહેવાય. તો અનાદિકાળીન મિથ્યાત્વી જીવને મિથ્યાત્વની આદિ હોતી નથી, અનાદિકાળથી ચાલ્યું જ આવે છે. પણ એકવાર જેને સંકિત પ્રાપ્ત કર્યું અને મિથ્યાત્વને શાંત કર્યું, મિથ્યાત્વ એનું ગયું, ફરી પાછું જયારે મિથ્યાત્વ આવે, સંકિતનું વમન થાય ને મિથ્યાત્વ ફરી પાછું આવે, ત્યારે મિથ્યાત્વની સાદી થાય. જેવી રીતે નૈસારના ભવમાં ભગવાનને પ્રથમ સંકિતની પ્રાપ્તિ થઈ, અનાદિ સંકિતની પ્રાપ્તિ એમને ત્યાં થઈ નૈસારના ભવમાં. તો ત્યાં અનાદિ મિથ્યાત્વ છૂટ્યું, સમ્યક્ત્વની સાદી થઈ. પણ ત્રીજા ભવની અંદર મરીચી કુમારના ભવમાં એને પાછું ચોથું ગુણસ્થાન વયું ગયું.
અને મિથ્યાત્વની આદિ થઈ એટલે સાદી. મરીચીના ભવમાં સાદીનો ભાંગો લાગ્યો. પણ એકવાર જેનું મિથ્યાત્વ ગયું છે એ ભવિષ્યમાં ક્યારે પણ શાંત 100% થવાનું છે. બરાબર. એટલે મરીચીના ભવમાં એમનું મિથ્યાત્વ શરૂ થયું. નૈસાદના ભવમાં એનું મિથ્યાત્વ ગયું, અનાદિકાળનું હતું ઈ. પછી નૈસાદના ભવમાં, બીજા દેવલોકના ભવમાં, ત્રીજા મરીચીના ભવમાં એનું સંકિત હતું. પણ દીક્ષા લીધા પછી એને સંકિતનું વમન કર્યું અને ફરી પાછી મિથ્યાત્વની શરૂઆત થઈ. તે મિથ્યાત્વની શરૂઆત એની ત્રીજા ભવથી લઈને 15 ભવ સુધી રહી. 16મા ભવે ફરી પાછું મિથ્યાત્વનું વમન થયું. બરાબર. અને ભગવાનના આત્માએ સંકિતની પ્રાપ્તિ કરી. સમજાય ગયું બધાને? બરાબર. હાજી. હા, તો એની અપેક્ષાએ સાદી શાંત. બરાબર સમજાણું તમને? સાદી શાંત. જી સ્વામી. હા, તો પેલા ગુણસ્થાનની સ્થિતિ 3 પ્રકારની છે. અનાદિકાલીન, અભવી જીવ માટે અનાદિ અનંત. ભવી જીવ માટે પણ હજુ જેને સમ્યક્ત્વની પ્રાપ્તિ કરી નથી, અનાદિનું મિથ્યાત્વ છૂટ્યું નથી, પણ ભવી આત્મા છે એટલે ભવિષ્યમાં છૂટશે, એ અપેક્ષાએ અનાદિ શાંત. અને ત્રીજું સાદી શાંત એટલે પડિવાય સમ્યક દ્રષ્ટિની અપેક્ષાએ. પડિવાય સમ્યક દ્રષ્ટિ થાય એટલે મિથ્યાત્વની સાદી થાય. પણ એકવાર જેને મિથ્યાત્વ ગયું છે એ ભવિષ્યમાં મિથ્યાત્વ છોડશે જ. તો એ અપેક્ષાએ સાદી શાંત. પણ સાદી અનંતનો ભાંગો ન લાગે. એકવાર મિથ્યાત્વની શરૂઆત થઈ તો પછી અનંત કાળ સુધી મિથ્યાત્વ રહે એવું બને નહીં. એકવાર મિથ્યાત્વની શરૂઆત થઈ ગયા પછી તો એનું ફરી પાછું મિથ્યાત્વનો અંત આવશે ને આવશે. આ નક્કી વાત છે. તો સમજાઈ ગયું બધાને 3 પ્રકારની સ્થિતિ? સ્વામી, સાદી અનંત તમે જે હમણાં છેલ્લે કીધું, ચોથું દેખાડો છો તમે, એમાં હા. જરા સમજાવો ને, એમાં જ સમજાવો ને જરા. સાદી અનંત એટલે સાદી એટલે જેની શરૂઆત થઈ હોય પણ શરૂઆત થયા પછીનો અંત ન થાય એને સાદી અનંત કહેવાય. તો મિથ્યાત્વની શરૂઆત ભગવાનની 16મા ભવમાં થઈ. બરાબર. તો 16મા ભવમાં જ્યારે એની મિથ્યાત્વની શરૂઆત થઈ પછી એનો અંત ન થાય એવું બને? ન બને. સોરી 16મો ભવ નહીં, હા, ત્રીજા ભવમાં મિથ્યાત્વની શરૂઆત થઈ. સંકિતની શરૂઆત 16મા ભવમાં થઈ ફરી પાછી. પેલું સંકિત એને નૈસાદના ભવમાં પ્રાપ્ત કર્યું. નૈસાદના ભવમાં સંકિત પ્રાપ્ત કર્યું એટલે અનાદિકાળનું મિથ્યાત્વ છૂટ્યું. બરાબર. એટલે અનાદિ શાંત. નૈસાદના ભવમાં ભગવાનનું મિથ્યાત્વ છૂટ્યું, અનાદિકાળનું શાંત થયું. બરાબર. હવે શાંત થયું અને શાંત થયા પછી ત્રીજા મરીચીના ભવમાં ફરી પાછું એનું મિથ્યાત્વ ઉદયમાં આવ્યું. સંકિત ગયું. તો મિથ્યાત્વ ઉદયમાં આવ્યું તો મિથ્યાત્વની શરૂઆત થઈ. હાજી. બરાબર. અને શાંત, સાદી શાંત, ફરી પાછું મિથ્યાત્વ શાંત થયું. ક્યારે? તો કે 16મા ભવમાં. પછી ચડ ઉતર થતા 20મા ભવથી એનું એકદમ બરાબર સંકિતની સ્થિતિ રહી. બરાબર. તો એને કહેવાય સાદી શાંત. એનું મિથ્યાત્વ શરૂ પણ થયું અને ફરી પાછું આગળ જતા મોક્ષે જાય ત્યારે એનું મિથ્યાત્વ શાંત પણ થાય. પણ સાદી અનંત એટલે મિથ્યાત્વની શરૂઆત થઈ પણ ફરી પાછો મિથ્યાત્વનો અંત થાય જ નહીં એવું બને? એકવાર જેને મિથ્યાત્વનું વમન કર્યું છે
ભવિષ્યમાં અર્ધપૂતગલ પરાવર્તન કાળની અંદર એનું મિથ્યાત્વ ફરી પાછું શાંત થશે અને થશે જ. મિથ્યાત્વ એકવાર જેનું શાંત થયું એ પછી અનંત કાળ સુધી મિથ્યાત્વી રહી શકે નહીં. અર્ધપૂતગલ પરાવર્તનમાં અવશ્ય એનો મોક્ષ થાય. એનો મતલબ સાદી અનંત ની સ્થિતિ આવે જ નહીં એમ છે ને, એટલે આમાં આપ્યું નથી. મિથ્યાત્વની અંદર સાદી અનંતનો ભાંગો લાગે નહીં. હા, સાદી અનંતનો ભાંગો લાગે ખાલી સિદ્ધ ભગવાનને. સિદ્ધ ભગવાનને લાગે. અચ્છા. કેવળ જ્ઞાન સાદી અનંત, કેવળ દર્શન સાદી અનંત, સાયક સંકિત સાદી અનંત. સિદ્ધ ભગવાનના જેટલા પણ ગુણો છે ને સિદ્ધ સ્વરૂપ છે એ બધું સાદી અનંત કહેવાય કે એકવાર એની શરૂઆત થાય પછી એનો અંત ન થાય. સાયક સંકિત નો પછી અંત ન થાય, કેવળ જ્ઞાન પછી એનો અંત ન થાય એટલે અનંત. કેવળ દર્શન એનું અંત ન થાય, સિદ્ધપણું એનું અંત ન થાય. આમાં 3 જ ભાંગા આપ્યા છે, એટલે ઈ ચોથો કેમ નથી આપ્યો આ લોકોએ? ચોથો એટલા માટે નથી આપ્યો કે મિથ્યાત્વી જઈને ચોથો ભંગ લાગુ પડે નહીં. મેં તમને સમજાયું કે એકવાર મિથ્યાત્વની શરૂઆત થાય. મિથ્યાત્વની શરૂઆત કોને થાય? તો કે જેને સંકિતનું વમન કર્યું હોય એને મિથ્યાત્વની શરૂઆત થાય. એકવાર જેને મિથ્યાત્વ છોડ્યું છે એને મિથ્યાત્વની ફરી પાછી શરૂઆત થાય. મિથ્યાત્વ છોડ્યું જ નથી એ તો અનાદિ છે. પણ એકવાર જેને મિથ્યાત્વ છોડ્યું છે એને ફરી પાછી મિથ્યાત્વ ઉદયમાં આવે તો એની સાદી થાય. ઉપસમ સમ્યક્ત્વ હોય તો મિથ્યાત્વની સાદી થાય. સયોગસમ સંકિત હોય તો મિથ્યાત્વની સાદી થાય ને. પણ એકવાર મિથ્યાત્વની સાદી થાય પછી અનંતકાળ સુધી ફરી પાછું મિથ્યાત્વ રે નહીં. કારણ કે મિથ્યાત્વ નો અંત એકવાર થયો એટલે ભવિષ્યમાં અર્ધપૂતગલ પરાવર્તનમાં પાછો એનો અંત થશે ને થશે, અનંત નહીં રે. અનંત કોણ રે? તો કે આત્મા અને આત્માના ગુણ. એ બધાની શરૂઆત થાય અને પછી અંત સુધી રે, અનંત કાળ સુધી રે, એનો અંત ના આવે. સમજાણું બધાને? હાજી. એટલે મિથ્યાત્વ સાદી અનંતના ભાંગે હોય જ નહીં. સંસારની કર્મજન્ય કોઈ પણ ચીજ અનંત કાળ સુધી અભવી સિવાય કોઈની રે નહીં. બરાબર. પાકું? હાજી. તો મિથ્યાત્વની સ્થિતિના 3 ભાંગા: અનાદિ અનંત અભવી જીવની અપેક્ષાએ, અનાદિ શાંત ભવી જીવની અપેક્ષાએ, પણ હજુ એ મિથ્યાત્વનું વમન ક્યારેય કર્યું નથી પણ કરશે. એને કહેવાય અનાદિ શાંત. અને સાદી શાંત એટલે પડીવાય સમ્યક દ્રષ્ટિ. એકવાર જેને સંકિત મેળવ્યું છે અને સંકિતથી પડીવાય થયા છે તો એને મિથ્યાત્વની શરૂઆત થઈ શકે. પણ મિથ્યાત્વની શરૂઆત થાય એનો અંત આવે ને આવે જ. એટલે સાદી શાંત અને સાદી અનંતનો ભાંગો મિથ્યાત્વમાં લાગે નહીં. સમજાઈ ગયું બધાને બરાબર? જી સ્વામી. હા, બધાને સમજાઈ ગયું ને? ચારેય ભાંગા સમજાઈ ગયા ને? જી સ્વામી. હવે બીજા ગુણસ્થાનની સ્થિતિ: જગન્ય એક સમય અને ઉત્કૃષ્ટ 6 આવલિકા. બરાબર. ત્રીજા ગુણસ્થાનકની સ્થિતિ: જગન્ય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત જોઈ. એક સમયની સ્થિતિ મૃત્યુની અપેક્ષા એ હોઈ શકે કે ભાઈ બીજા ગુણસ્થાનમાં આવ્યા અને મૃત્યુ પામ્યા. હા, તો એક સમયની હોય પણ ત્રીજા ગુણસ્થાન અંદર મૃત્યુ જ થતું નથી. અથવા તો આવ્યા ભાવ અને તરત વયા જાય તો પણ એક સમયની સ્થિતિ ઘટી શકે. બરાબર. ચોથું ગુણસ્થાન જગન્ય અંતમુહૂર્તનું ઉત્કૃષ્ટ 33 સાગરોપમ જાજેરું. પ્રાય કરીને એક સમયની સ્થિતિ મૃત્યુની અપેક્ષાએ જ હોય પણ કોક વાર પડીવાય થયા હોય તો એક સમય માટે ભાવ આવે અને પછી વયો જાય, એવું બને.
ચોથું ગુણસ્થાન જગન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 33 સાગર જાજેરું. ચોથું ગુણસ્થાન, એક જ મિનિટ, એની માટે આવ્યું છે કે પંચ સંગ્રહની અંદર ચોથા ગુણસ્થાનની ઉત્કૃષ્ટ સ્થિતિ 33 સાગર જાજેરી બતાવી છે. સંયોગક્ષમ સંકિતની સ્થિતિ 66 સાગર જાજેરી છે. ચોથા ગુણસ્થાનની સ્થિતિ પૂર્ણ થવા પર ચોથું ગુણસ્થાન છોડીને જીવ, સાધુ કે શ્રાવક થઈને સંયોગક્ષમ સંકિતની સ્થિતિ પૂર્ણ કરી શકે છે. 33 સાગર પૂરા કરવા અનુત્તર વિમાનમાં જ ઉપજે તેમ ન માનવું, પરંતુ કોઈ પણ દેવલોકમાં ઉત્પન્ન થઈને 33 સાગર પૂર્ણ થઈ શકે. બરાબર. સંયોગક્ષમ સંકિતની 33 સાગરોપમની સ્થિતિ છે, પણ સંયોગક્ષમ સંકિતની 66 સાગરની સ્થિતિ પણ બતાવી છે. એ સમજાણું ને, પણ સંયોગક્ષમ સંકિતની સ્થિતિ 66 સાગરોપમની હોય તો પછી અહીંયા 33 સાગર જાજેરી કેમ કીધું? અચ્છા, ચોથા ગુણસ્થાનની અપેક્ષાએ, સંકિતની અપેક્ષાએ નહીં લેવાની. ચોથું ગુણસ્થાન 33 સાગર રે, પછી એ પાંચમા ગુણસ્થાન અથવા છઠ્ઠા ગુણસ્થાનમાં વયો જાય તો ચોથું ગુણસ્થાન છૂટી જાય ને, તો ફરી પાછું એટલે એમાં ને એમાં 33 સાગર પૂરા કરે તો જગન્ય અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ 33 સાગર જાજેરું. સ્વામી એમ જ છે, એટલે ક્ષયોક્ષમ સંકેતમાં ચોથું, પાંચમું, છઠ્ઠું, સાતમું એ બધા ગુણસ્થાનક લઈ લેવાના. હા, બરાબર છે. દેવમાંથી બી, અને દેવમાં અનુત્તરમાં જ જાય એવું નહીં હા, એવું સમજવાનું. જરૂરી નથી, ગમે ત્યાં પણ એ પૂર્ણ કરી શકે. હા, પછી શ્રાવક પણ આમાં આવ્યું તો ચોથું છૂટી જાય પણ એનું સંકિત તો રે જ એમ. હા, રે બરાબર છે. એટલે અહીંયા સંકિતની અપેક્ષા નથી લેવાનું, અહીંયા જે સ્થિતિ છે એ ચોથા ગુણસ્થાનની અપેક્ષા એ લેવાની છે, સંકિતની અપેક્ષા એ નહીં. અવિરતિની અપેક્ષા, સંકિતની અપેક્ષા એ લેવાનું કે સંકિત નું ચોથું ગુણસ્થાન છે, તો ચોથું ગુણસ્થાન કેટલો સમય રહી શકે, ચોથું ગુણસ્થાન કેટલો સમય રહી શકે. હા, શું કીધું રેખાબેન? હેલો. ચોથા ગુણસ્થાનકમાં 33 સાગર સુધી વધારે રહી શકે કોઈ બી. હા, બસ ચોથા, નતર પછી એ ગુણસ્થાન છોડે. હા, એક નાનો બહુ મનુષ્યનો કે આ કે તે કરી લે અને પાછો સાધુ બી બની શકે, કદાચ 9 વર્ષે તો દીક્ષા લઈ લે તો પાંચમું, છઠ્ઠું કોઈ પણ સ્પર્શીને પાછો વયો જાય દેવગતિમાં એ જીવ. એટલે ક્ષયોક્ષમ સંકિત 66 સાગર રે, પણ અવિરતિપણામાં સંકિત 33 સાગરોપમ રે. ચોથું ગુણસ્થાન 33 સાગરોપમ રે, ખાલી એટલું આપણે સમજવાનું. અહીંયા ગુણસ્થાનની સ્થિતિ બતાવી છે, તો ગુણસ્થાનની સ્થિતિ અવિરતિ સમ્યક દ્રષ્ટિ છે, તો અવિરતિ સમ્યક દ્રષ્ટિની સ્થિતિ કેટલી હોય તો કે 33 સાગરોપમ જાજેરી. બરાબર. 33 સાગરોપમની અંદર કદાચ એને શ્રાવકપણું, સાધુપણું એ પણ આવી શકે, હા ને, પણ એનું સંકિત ટકે. ત્યાંથી પછી આયુષ્ય પૂર્ણ કરીને દેવલોકમાં જાય, 12મા દેવલોકમાં ગયા તો ભવ કરી શકે, જગન્ય બે ઉત્કૃષ્ટ 8 ભવ, તો એની અપેક્ષાએ ત્યાં આગળ 66 સાગર, 22, 22, 22 ના 3 ભવ કરે તો પણ 66 સાગરોપમ થઈ જાય. બરાબર ને? તો 66 સાગરોપમ સંયોગક્ષમની સંકિત પૂરી કરે, પણ ચોથા ગુણસ્થાનકની સ્થિતિ એની 33 સાગરથી જાજેરી એનાથી વધારે ન ટકે. સંકિત એનું રે, પણ ચોથું ગુણસ્થાન એનું 33 સાગરથી જાજુ ન રે, વચ્ચે એનું પાંચમું, છઠ્ઠું કે સાતમું ગુણસ્થાન આવી શકે, અને ગુણસ્થાન બદલાય એટલે ચોથું ગુણસ્થાન પૂરું થયું.
ફરે ને પછી અંતમુહૂર્ત માટે આવ્યું ને તરત પાછું ચોથું આવે તો ફરી પાછું 33 આગળની સ્થિતિ એ લઈ શકે જો દેવમાં ઉત્પન્ન થયા તો. બરાબર. પણ સંકિતની કન્ટિન્યુટી રે. પાંચમું ગુણસ્થાન જગન્ય અંતમુહૂર્ત ઉત્કૃષ્ટ દેશે ઉણા ક્રોડ પૂર્વ. પાંચમા ગુણસ્થાન જગન્ય અંતમુહૂર્ત રે. અંતમુહૂર્ત પછી યા તો આયુષ્ય પૂરું થાય યા તો ગુણસ્થાન બદલે અને ઉત્કૃષ્ટ વધુમાં વધુ પાંચમું ગુણસ્થાન હોય તો દેશે ઉણું ક્રોડ પૂર્વ સુધી રે. કર્મભૂમિની સ્થિતિ જેટલી હોય એટલા સમય સુધી પાંચમા ગુણસ્થાનમાં રહી શકે. તો પાંચમા ગુણસ્થાનની સ્થિતિ કેટલી છે? અરે મનુષ્યની સ્થિતિ વધુમાં વધુ ક્રોડ પૂર્વની છે. બરાબર. પણ શ્રાવકપણું 8.5 વર્ષ પહેલા ન આવે મનુષ્યમાં. મનુષ્યમાં શ્રાવકપણું 8.5 વર્ષ પહેલા ન આવે. હા, એટલે અહીંયા દેશે ઊણ ની અંદર તિર્યક શ્રાવક નું પણ આવી જાય અને મનુષ્ય શ્રાવક નું પણ આવી જાય. હા, દેશે ઊણ ની અંદર કોઈ એવો ફિક્સ સમય નથી. તો દેશે ઊણું ક્રોડ પૂર્વનું પાંચમા ગુણસ્થાનકનું સ્થિતિ. છઠ્ઠા ગુણસ્થાનકની સ્થિતિ જગન્ય એક સમય ઉત્કૃષ્ટ દેશે ઊણ ક્રોડ પૂર્વ. હવે અહીંયા આગળ જગન્ય એક સમય લીધું છે એ છઠ્ઠા ગુણસ્થાનની અંદર કે એક સમય રહ્યા અને પછી એ સાતમા ગુણસ્થાનમાં વયા જાય. તો છઠ્ઠા અને સાતમામાં આ સ્થિતિ બની શકે એક સમયની અને પછી વધુમાં વધુ દેશે ઊણ ક્રોડ પૂર્વની. સાતમું ગુણસ્થાન જગન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. સાતમું ગુણસ્થાન અહીંયા આગળ નીચે ફૂટનોટમાં લખ્યું છે કે પ્રથમ વાર જ્યારે સાતમું ગુણસ્થાન પ્રાપ્ત થાય ત્યારે નિયમ અંતમુહૂર્ત રે. પણ એક વખત સાતમું ગુણસ્થાન આવ્યા પછી છઠ્ઠું સાતમું જોઈલા કરે તો એક સમય માટે રે ને ફરી પાછું છઠ્ઠે આવી જાય. છઠ્ઠે એક સમય માટે રે ને ફરી પાછું સાતમે આવી જાય. તો આ રીતે એની સ્થિતિ હોઈ શકે. અથવા તો કાળ ધર્મ પામે એની અપેક્ષાએ પણ એક સમયની સ્થિતિ હોઈ શકે. 8 થી 11 ગુણસ્થાન જગન્ય એક સમય ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત. આ 8 થી 11 અધિકાંશ મૃત્યુ પ્રાપ્ત થયાની અપેક્ષા છે કે ગુણસ્થાનમાં આવ્યા અને મૃત્યુ પામ્યા તો અંતમુહૂર્તનું તો એક સમયની સ્થિતિ હોય. ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત થી વધારે આ ગુણસ્થાન કોઈ ટકે નહીં. 7 માંથી લઈને 11 ગુણસ્થાન ને 12મા ગુણસ્થાન સુધીની સ્થિતિ અંતમુહૂર્તની છે. પણ અહીંયા જે એક સમય આપ્યો છે એ મૃત્યુની અપેક્ષાએ અથવા તો કર્મનો ઉદય થયો અને જીવ નીચે આવ્યો તો એ અપેક્ષાએ એક સમયની સ્થિતિ અને ઉત્કૃષ્ટ અંતમુહૂર્ત થી વધારે ન રહે. 12મું ગુણસ્થાન અંતમુહૂર્ત. 12મું ગુણસ્થાનનું જગન્ય એક સમય નથી કારણ કે એ ભાવ આવ્યા પછી જતા પણ નથી, વર્ધમાન જ હોય. અને બીજું એ ગુણસ્થાનમાં કોઈ કાળ પણ કરતા નથી કે એક સમયની સ્થિતિ હોય. એટલે જગન્ય પણ અંતમુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંતમુહૂર્ત. સમજાય કે બધાને? એક સમયની સ્થિતિ અધિકાંશ ભાવ કરતા પણ મૃત્યુની અપેક્ષા એ વધારે છે. ભાવમાં ક્યાંક આવું બની શકે કે એ ભાવ આવ્યા એક જ સમયની અંદર યાને વયા ગયા. પણ પહેલી વાર જ્યારે પણ ચડતો હોય ગુણસ્થાન ત્યારે એના દરેક ભાવો અંતમુહૂર્ત ટકે. પછી એક વાર આવ્યા પછી આવજા થતી હોય તો એક સમયના રહી શકે. જેમ કે 9મા ગુણસ્થાન થી 8મા ગુણસ્થાનમાં આવ્યો તો બીજી વખત આવ્યો તો એક સમય ભાવ રહ્યો અને તરત જ ફરી પાછો
7મા ગુણસ્થાન હતો તો પાછો 9મા ગુણસ્થાનમાં વયો ગયો. તો 8મા થી 11મા ગુણસ્થાનમાં જગન્ય એક સમયની સ્થિતિ, ઉત્કૃષ્ટ અંત મુહૂર્તની સ્થિતિ. 12મા ગુણસ્થાનમાં જગન્ય પણ અંત મુહૂર્ત અને ઉત્કૃષ્ટ પણ અંત મુહૂર્તની, કારણ કે ત્યાં ભાવ પડીવાય પણ થતા નથી એક વાત, અને બીજી વાત ત્યાં આગળ કોઈ મૃત્યુ પણ પામતા નથી, કાળધર્મ પામતા નથી. 13મા ગુણસ્થાનકની સ્થિતિ જગન્ય અંત મુહૂર્તની અને ઉત્કૃષ્ટ દેશે ક્રોડ પૂર્વની. હવે જે અંતકૃત કેવડી છે, અંતગળ કેવડી છે, એ અંત મુહૂર્ત પેલા કેવળ જ્ઞાન પ્રાપ્ત કરે અને અંત મુહૂર્ત ની અંદર પછી એ શૈલેષીકરણ અને 4 અઘાતી કર્મનો 14મા ગુણસ્થાનમાં ખપાવીને મોક્ષે જાય. તો 13મા ગુણસ્થાનક ની અંદર અંત મુહૂર્ત સુધી રહે. કેમ કે એ બધું જે પણ છેલ્લે શૈલેષીકરણ છે કે સમુદ્ઘાત છે એ બધું કરતા એને અંત મુહૂર્ત લાગે. 2 સમયથી લઈને 48 મિનિટમાં 1 સમય ઓછો ત્યાં સુધીની સ્થિતિને અંત મુહૂર્ત કહેવાય. એટલે 13મા ગુણસ્થાનકની સ્થિતિ જગનની અંત મુહૂર્તની અંતકૃત કેવડીની અપેક્ષાએ અને ઉત્કૃષ્ટ દેશે ક્રોડ પૂર્વની. કોઈને 8.5 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન થયું, 13મું ગુણસ્થાન આવ્યું. 8.5 એટલે એકદમ ફિક્સ 8.5 ન કહેવાય, ઊણા 9 ગુણસ્થાન કહેવાય. અરે 9 વર્ષ, ઊણા 9 વર્ષ, 9 વર્ષમાં ઓછી સ્થિતિ અથવા તો સાધિક 8 વર્ષ. આપણા આગમમાં આવા શબ્દ આવે. 8.5 વર્ષ એવો ફિક્સ માપદંડ ન હોય. આપણે ત્યાં આગમનો શબ્દ આવે ઊણા 9 વર્ષ અથવા તો સાધિક 8 વર્ષ. ત્યાંથી લઈને ત્યારે કેવળ જ્ઞાન થયું. કેવળ જ્ઞાન થવાની યોગ્યતા સાધિક 8 વર્ષ અથવા તો ઊણા 9 વર્ષે આવે. કેવળ જ્ઞાન થયું નાની ઉંમરમાં અને ક્રોડ પૂર્વનું આયુષ્ય છે, તો એ 13મા ગુણસ્થાનકે કેટલો વખત રહેશે? તો કે 1 કરોડ પૂર્વના આયુષ્યમાં 8.5 વર્ષ એટલે ઊણા 9 અથવા તો સાધિક 8 વર્ષ તમે માઇનસ કરો. જેટલા વર્ષે કેવળ જ્ઞાન થયું એટલા વર્ષ માઇનસ કરો, એટલું ઊણું. બાકી ક્રોડ પૂર્વનું આયુષ્ય હોય. તો દેશ ઊણી ક્રોડ પૂર્વની સ્થિતિ 13મા ગુણસ્થાનકની. 14મા ગુણસ્થાનકની સ્થિતિ જગન્ય ઉત્કૃષ્ટ 5 રસ્વાક્ષર અઈ ઉરુલ રો. અઈ ઉરુલ રો 5 રસ્વ અક્ષર બોલો તો 5 રસ્વ અક્ષર બોલો એટલામાં જેટલો સમય થાય એટલો સમય 14મા ગુણસ્થાનનો છે. તો 5 રસ્વ અક્ષર ઉચ્ચારણ કાળ. રસ્વ અક્ષર બોલાય પણ રસ્વની રીતે જ, અઈ ઉરુલ રો, અઈ ઉરુલ રો, આટલો જ સમય. એટલા સમયની અંદર એ 4 અઘાતી કર્મ ખપાવીને મોક્ષે પધારે. તો સમજાઈ ગયું બધાની સ્થિતિ? હા, બધાને સમજાઈ ગઈ સ્થિતિ? હા, સ્વામી, એમાં 5 અક્ષર સ્વ અક્ષર શેની માટે આપ્યા? એને એ લોકોએ સમયમાં કે અવલિકામાં ન લઈ શક્યા કેવી રીતે કે 1 સમય 2 સમય એમ? એનો ફિક્સ સમય ના આવે. 5 રસ્વાક્ષર હા, એની માટે ફિક્સ સમય ન આપી શકે કે આટલો સમય થાય. એકાદ સમયનું આગળ પાછળ પણ થાય. લાગે એમ છે, કોઈને વધારે લાગે એટલું બોલતા ને કોઈને ઓછું લાગે એટલું, એવું ના છે? ના ના ના, એવું ન હોય. અયુરુલ રૂ એ બોલો ને એમાં તમારો ફિક્સ સમય ના આવતો હોય. હા ને, ફિક્સ આંકડો રાઉન્ડ ફિગર ન આવતું હોય. બરાબર બરાબર. હા હા, એટલે ઓકે, બરાબર. હાજી. તો 5 રસ્વાક્ષર ઉચ્ચારણ કાળ પૂરતું 14મા ગુણસ્થાનકની સ્થિતિ છે. જેના ઉચ્ચારણ શુદ્ધ હોય ને, હા, એના ગણવાના. હવે આપણા શુદ્ધ ઉચ્ચારણ નથી. આપણે બોલીએ ત્યાં રસ્વ હોય ત્યાં દીર્ઘ બોલીએ, દીર્ઘ હોય ત્યાં રસ્વ બોલીએ, એવું છે. અચ્છા, સ્થિતિ દ્વાર બધાને સમજાઈ ગયો?
કોઈને જી કઈ સ્વામી. સ્થિતિદ્વાર બાબતમાં પૂછવું છે? હેલો, સ્થિતિદ્વાર બાબતમાં કોઈને કઈ પૂછવું છે? નહીતર આપણે આગળ વધીએ. હા સર. ચોથો ક્રિયાદ્વાર. મન વચન કાયા દ્વારા જે થાય તેને ક્રિયા કહેવામાં આવે. જે કરવામાં આવે તે ક્રિયા, પછી મનથી કરવામાં આવે, વચનથી કરવામાં આવે કે કાયાથી કરવામાં આવે. એટલે ટુ ડુ એટલે ક્રિયા, ટુ બી એટલે ભાવ. થઈ જવું તે ભાવ છે અને કરવું તે ક્રિયા છે. ક્રિયતે ઇતિ ક્રિયા, જે કરવામાં આવે તે ક્રિયા. પછી મનથી કરવામાં આવે તે મનની ક્રિયા, વચનથી કરવામાં આવે તે વચનની ક્રિયા અને કાયાથી કરવામાં આવે તે કાયાની ક્રિયા. પણ કરવામાં આવે તે ક્રિયા, પણ ક્રિયા પાછળ જીવના ભાવ ભળવાના કારણે ક્રિયાના અહીંયા 25 પ્રકાર બતાવ્યા. કે તમે જે ક્રિયા કરો છો એ ક્રિયાની પાછળ તમારો ભાવ શું છે, એ ક્રિયા પાછળ તમારું પરિણામની ધારા કઈ છે, એ ક્રિયા પાછળ તમારું પ્રયોજન શું છે, એ ક્રિયા પાછળનો ઉદ્દેશ શું છે, એ અનુસાર ક્રિયાના 25 ભેદ પડે. સમજાણું બધાને બરાબર? તો ક્રિયા 25 પ્રકારની છે. એમાં પહેલા, બીજા અને ત્રીજા ગુણસ્થાનકની અંદર ઈર્યાવય ક્રિયા છોડીને 24 ક્રિયા. ઈર્યાવય ક્રિયા એટલે જે માત્ર કર્મના ઉદયના કારણે તેમને જે કંઈ પણ પ્રવૃત્તિ કરવી પડતી હોય, પણ એ ક્રિયા કરવા પાછળ એક પણ જાતના કશાયના ભાવો હારે ન હોય, એ ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહેવાય. તો બાકીની 24 ક્રિયા કસાય ભળવાના કારણે બને, એટલે 24 ક્રિયાને સાંપ્રદાયિક ક્રિયા કહેવામાં આવે. સાંપ્રદાયિકી. તો સાંપ્રદાયિકી ક્રિયામાં કસાય હોય, પછી કોઈ પણ કસાય હોય તો એ સાંપ્રદાયિકી ક્રિયા બને, અને કસાય વગરની ક્રિયા એને ઈર્યાપથિકી. એટલે મૂળમાં જુઓ તો ક્રિયાના 2 જ ભેદ પડે. જે કરવામાં આવે, હવે જેમ કે કેવડી ભગવાન કેવળ જ્ઞાન થઈ ગયું પછી દેશના આપે, તો ભગવાન દેશના નથી આપતા પણ ભગવાનના યોગો દેશના આપે. તે ભગવાનના યોગો દેશના આપવાના કારણે એને ક્રિયા લાગે, પણ એ ક્રિયા પાછળ ભગવાનના પોતાના આત્મભાવ સિવાય કોઈ ભાવ નથી. એટલે જે ક્રિયા પાછળ આત્મા સિવાયના કોઈ ભાવ ન હોય અને કોઈ પણ કસાયનો ઉદય ન વર્તતો હોય, એ ક્રિયાને ઈર્યાપથિકી ક્રિયા કહેવામાં આવે. 7મા ગુણસ્થાનથી લઈને 12મા ગુણસ્થાન સુધી અપ્રમત્ત દશા છે. એટલે એના ભાવની અંદર અપ્રમત્ત દશા હોવાના કારણે આત્મભાવમાં જ છે, પણ તેમ છતાં ઘાતી કર્મના ઉદયો છે. ક્યાંક મોહનીય 10મા ગુણસ્થાન સુધી મોહનીય કર્મના ઉદય ચાલુ છે, અને 11મા અને 12મા ગુણસ્થાનકની અંદર જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય અને અંતરાય કર્મ ઉદયમાં છે. તો છદ્મસ્થના ઘાતી કર્મો ઉદયમાં છે. તો જ્યાં સુધી એક કર્મો ઉદયમાં હોય ત્યાં સુધી સાંપ્રદાયિકી ક્રિયા લાગે. મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ, મિચ્છામિ દુક્કડમ. સાંપ્રદાયિકી ક્રિયા લાગવાનું કારણ ખાલી કસાય છે. એટલે 11મા ગુણસ્થાનમાં પણ ઈર્યાવૈયા જ ક્રિયા લાગશે. 12મા ગુણસ્થાનમાં પણ ઈર્યાવૈયા ક્રિયા લાગે. મારી ધારણા હતી કે
ઓકે, જ્યાં સુધી સમજાણું. ઓકે, મોહનીયનો સમજાણું. ઉદય મોહનીય કર્મની હાજરી 10 ગુણસ્થાન સુધી છે, ત્યાં સુધી જ જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય વગેરે કર્મનો બંધ છે. હા, એટલે ઈ અપેક્ષાએ અહીંયા આગળ 11મા ગુણસ્થાન અને 13મા ગુણસ્થાનમાં ખાલી ઈર્યા વૈયા ક્રિયા જ લાગે. હા, એટલે 1 થી 10 ગુણસ્થાન સુધી સાંપ્રદાયિકી ક્રિયા છે. જ્યાં સુધી મોહનીય કર્મની સત્તા છે ત્યાં સુધી સાંપ્રદાયિકી ક્રિયા છે. સ્વામી, મોહનીયનો ઉદય છે ત્યાં સુધી. હા હા, 10મા ગુણસ્થાન સુધી. તો જ્યાં સુધી મોહનીય કર્મની હાજરી છે એટલે ઘાતી કર્મના બંધ છે. તો જ્યાં સુધી મોહનીય કર્મની હાજરી છે અને ઘાતી કર્મનો બંધ છે ત્યાં સુધી તે ક્રિયામાં સાંપ્રદાયિકતા આવે. હા, તો એના કારણે 24 ક્રિયા સાંપ્રદાયિકી છે. એક ખાલી ઈર્યાપતિકી ક્રિયા છે કે જેની પાછળ મોહનીય કર્મનો બંધ છે ન ઉદય છે. તો પેલા, બીજા, ત્રીજા ગુણસ્થાન એટલે 10મા ગુણસ્થાન સુધી ઈર્યાપતિકી ક્રિયા કોઈને નહીં આવે. એટલે પેલા, બીજા, ત્રીજા ગુણસ્થાનક ની અંદર ઈર્યા વૈયા ક્રિયા છોડીને 24 ક્રિયા લાગે. ચોથા ગુણસ્થાનની અંદર 23 ક્રિયા લાગે. તો મિથ્યાત્વની ક્રિયા છૂટી જાય. મિચ્છા દંસણ વત્તિયા ક્રિયા અને ઈર્યા વૈયા ક્રિયા તો છે જ ન હોય 10 ગુણસ્થાન સુધી, એટલે ઈ છોડી અને મિચ્છા દંસણ વત્તિયા એ 2 ક્રિયા છોડો તો ચોથા ગુણસ્થાનકે 23 ક્રિયા લાગે. મિથ્યાત્વ છૂટી ગઈ એટલે મિથ્યાત્વને દ્વારા કે એના નિમિત્તથી લાગતી ક્રિયા અટકી ગઈ. 5મા ગુણસ્થાનની અંદર અવ્રતથી લાગતી ક્રિયા છૂટી ગઈ એટલે 23 માંથી 1 ગઈ એટલે 22 ક્રિયા. 6થા ગુણસ્થાનની અંદર 21 ક્રિયા લાગે. 22 માંથી પરિગયા ક્રિયા, પરિગ્રહની ક્રિયા, સાધુની અંદર પરિગ્રહ ના આવે એટલે પરિગયા ક્રિયા છૂટી ગઈ એટલે 22 માંથી 21 ક્રિયા લાગે. 7મા થી 10મા ગુણસ્થાન સુધી 15 ક્રિયા લાગે. તો 21 માંથી કઈ કઈ ક્રિયા છૂટી? તો કે કાયા, અહિગરણ્યા, પાઉસ્યા, પરિતાવણ્યા, પાણૈવાય ક્રિયા. જ્યાં 5 ક્રિયા હતી એ 5 ક્રિયા અને પ્લસ આરંભિકી ક્રિયા, આ 6 ક્રિયા છૂટી જાય. અપ્રમદ દશાની અંદર કાયા વગેરે 5 એને અધિકરણીકી ક્રિયા કહેવાય. હા, કાયા, અહિગરણ્યા, પાઉસ્યા, પરિતાવણ્યા, કાયા એ તમે જે બોલો છો ને પંચઈ ક્રિયા, એ 5 પ્રકારની ક્રિયા અને 6ઠી આરંભીયા ક્રિયા. આ 6 ક્રિયા 21 માંથી નીકળે તો 15 પ્રકારની ક્રિયા 7 થી 10 ગુણસ્થાનની અંદર. એનો અર્થ એ છે કે અપ્રમત દશાની અંદર આ 6 ક્રિયા નથી લાગતી. 11 થી 13મા ગુણસ્થાનની અંદર 1 ઈર્યા વૈયા ક્રિયા. હા, કારણ કે ત્યાં આગળ મોહનીય કર્મનો ઉદય નથી ને બીજા કોઈ ઘાતી કર્મનો બંધ નથી, એટલે માત્ર ઈર્યા ક્રિયા લાગે. અને 14મા ગુણસ્થાનની અંદર 1 પણ ક્રિયા ન હોય. બરાબર સમજાઈ ગયું? હવે આપણને પ્રશ્ન થાય કે બીજા ગુણસ્થાનમાં તો સાસ્વાદન સંકિત છે તો ત્યાં મિથ્યાત્વની ક્રિયા કેમ લાગે? તો કે બીજા ગુણસ્થાનની અંદર છે ભલે સાસ્વાદન સંકિત, પણ એનું મોઢું કઈ તરફ છે, એનું લક્ષ કઈ તરફ છે? બરાબર છે, તો એ મિથ્યાત્વ તરફ જ જઈ રહ્યો છે. એટલે મિથ્યાત્વનું જોર તો એનામાં વધારે જ પ્રમાણમાં છે, એટલે એને મિથ્યા દર્શન વત્યા ક્રિયા છૂટે નહીં, સાસ્વાદન સંકિત હોવા છતાં પણ. અને મિશ્રમાં તો મિથ્યાત્વનો અંશ છે જ,
થોડુંક સંકિત ને થોડાક મિથ્યાત્વના બે પરિણામ હોય, એટલે ત્યાં મિથ્યાત્વ છૂટે નહીં. એટલે પહેલા, બીજા, ત્રીજા ગુણસ્થાનની અંદર મિથ્યા દંશન વત્યા ક્રિયા બીજા અને ત્રીજાની અંદર છોડી નથી. એનું કારણ આ છે. પેલામાં તો મિથ્યા દંશન વત્યા હોય જ, પણ બીજામાં મિથ્યા દંશન વત્યા શું કામ લીધી? તો કે મિથ્યાત્વને અભિમુખ છે, એટલે એમાં મિથ્યાત્વનું જોર વધારે હોય. અને ત્રીજા ગુણસ્થાનમાં તો મિથ્યાત્વનો અંશ જ છે, થોડું મિથ્યાત્વ ને થોડું સમ્યક્ત્વ. સમજાય કે બધાને બરાબર? જી સ્વામી. હા, એટલે આપણો ચોથો દ્વાર પૂરો. પાંચમો દ્વાર છે સત્તા દ્વાર. સત્તા દ્વાર નો અર્થ છે કે કર્મની સત્તા. 8 કર્મમાંથી કર્મની સત્તા ક્યાં ગુણસ્થાન સુધી હોય? કયા કર્મની? તો કે 1 થી 11 ગુણસ્થાન સુધી 8 કર્મની સત્તા. 12મા ગુણસ્થાનની અંદર 7 કર્મની સત્તા, મોહનીય કર્મને વર્જીને. 11મા ગુણસ્થાનમાં તો હજુ મોહનીય કર્મની સત્તા છે, કેમ કે પાછો જેમ જેમ નીચે આવતો જશે તેમ તેમ મોહનીય કર્મનો ઉદય થતો જશે. તો 11મા ગુણસ્થાન કે મોહનીય કર્મ ઉપશાંત છે, પણ છે ખરું, સત્તામાં પડ્યું છે. એટલે 1 થી 11 ગુણસ્થાન સુધી 8 કર્મની સત્તા. 12મા ગુણસ્થાનકની અંદર મોહનીય અને વર્જીને 7 કર્મની સત્તા. મોહનીય કર્મ એનું મૂળમાંથી જ વયું ગયું હોય. 13મા અને 14મા ગુણસ્થાનની અંદર 4 અઘાતી કર્મની સત્તા. બરાબર? તો સત્તાનો દ્વાર પૂરો. આપણે છે ને આમાં સત્તા એટલે સાવ સ્થૂળ રીતે આવ્યું છે, બાકી કર્મ ગ્રંથની અપેક્ષાએ તમે અગર જુઓ તો તમને ખૂબ આમાંથી ઊંડાણ પકડાય. કેમ કે કર્મ પ્રકૃતિ, એક એક કર્મ પ્રકૃતિની સત્તા જોવામાં આવે. એક એક કર્મ પ્રકૃતિની સત્તા ક્યાં સુધી, એનો બંધ વિચ્છેદ ક્યાં સુધી, એનો ઉદય ક્યાં સુધી, આ 3 સમજવું હોય તો કર્મ ગ્રંથના સત્તા દ્વાર, બંધ દ્વાર અને ઉદય દ્વાર સમજી લેવા જોઈએ કર્મ ગ્રંથમાંથી, તો એકદમ ખુલાસો થઈ જાય. ગુણસ્થાનની અપેક્ષાએ ખાલી 8 કર્મ લીધા છે. 8 કર્મની પ્રકૃતિ નથી લીધી. 8 કર્મની પ્રકૃતિ તમારે, જો પ્રકૃતિ શીખવી હોય તો કર્મ ગ્રંથ શીખવો પડે. કર્મ ગ્રંથમાં ખૂબ ડિટેલ વર્ણન છે કર્મનું, ખૂબ સરસ વર્ણન છે. ચાલુ રાખીએ તો સ્વામી? અહીં બધું ચાલુ રાખશો તો તમારું લાંબુ બહુ ચાલશે, બીજું કઈ નહીં. તો ભણવાનું જ છે ને સ્વામી આખી જિંદગી. ગુણસ્થાન પછી લઈએ તો કર્મ દ્વાર. હા, આપણે પછી લઈએ. એક વખત આપણે ગુણસ્થાન સમજી હા, લઈએ, પણ પછી કેમ રાખીએ કે છીએ આમાં ને નવા ઘણા પણ છે. પહેલેથી આપણે હા, બહુ એ બરાબર ડિટેલમાં છે, જશું પણ તો પછી મૂંઝાઈ રાખીએ છીએ જશે. ને એ પછી ક્યારેય થતું નથી. ના થઈ કરશું જશે, આપણે, થઈ જશે. ગુણસ્થાન હમણાં પતી જશે. ભલે હા, ભલે થઈ સ્વામી. જશે. ભલે કારણ ભલે કે ભલે. એમાં તમને છે ને ઘણી બધી ક્રિયાઓ લાગે, ઘણું બધું આવે, એટલે એ તમને સમજવામાં થોડુંક ટાઈમ લાગે. હા, એ સમજાય સ્વામી, બરાબર. સંયોજનાકરણ આવે અને ઘણા બધા કરણો આવે અંદર. બીજે રસ્તે વયા જશું આપણે, એવું થઈ જાય તો બરાબર છે. એટલા માટે આપણે એ પછી લેશું, કેમ વિચારી કે લો કર્મ બાપુ. પ્રકૃતિની અપેક્ષાએ એ પણ બહુ જ જાણવું જરૂરી છે. સત્તા, બંધ, ઉદય, ઉદયના, બંધ વિચ્છેદ, આ બધા જ કર્મ પ્રકૃતિ, એક એક કર્મ પ્રકૃતિની આ બધી ચીજ તમારે સમજવી હોય તો કર્મ ગ્રંથ આપણે શીખવો જ પડે આખો. બરાબર અને બરાબર કર્મ ગ્રંથ 6 છે પાછા, એક નથી. બરાબર. પણ આપણે કરશું, હું હા તમને જી, હા જી. કરાવીશ. આપણે આખા 6 કર્મ ગ્રંથ નહીં લઈએ, પણ કમસે કમ કર્મની જે 148 પ્રકૃતિ છે એને આપણે સમજી લઈશું. બરાબર, જી સ્વામી. તો સત્તા દ્વાર આપણો પૂરો. પાંચમો. છઠ્ઠો છે બંધ દ્વાર, કે
કેટલા કર્મ ક્યાં સુધી બંધાય? પેલા ગુણસ્થાનથી તે 7મા ગુણસ્થાન સુધી ત્રીજું ગુણસ્થાન છોડીને 7 કર્મ બંધાય અથવા તો 8 કર્મ બંધાય. જનરલી સામાન્ય રીતે 8 કર્મ સમયે સમયે જીવ બાંધે છે. 8 કર્મ સમયે સમયે જીવના બંધાય છે. પણ આયુષ્ય કર્મ એક જ વાર જિંદગીમાં બંધાય. બરાબર. તો જ્યારે આયુષ્ય કર્મ બંધાય ત્યારે 8 બંધાય. પણ આયુષ્ય કર્મ સતત તો બંધાતું નથી, તો સતત બંધાવા માટે 7 કર્મ છે. પણ જ્યારે આયુષ્યનો બંધ કરશે ત્યારે 8 કર્મ. આપણે વ્યવહારમાં એમ બોલતા હોય કે જીવ સમયે સમયે 8 કર્મ બાંધે છે, પણ સમયે સમયે 8 કર્મ નથી બાંધતો. સમયે સમયે જીવ 7 કર્મ બાંધે છે. 8 કર્મ ક્યારે બાંધશે? તો કે જ્યારે આયુષ્યનો બંધ કરશે ત્યારે. સમજાણું બરાબર? તો સમયે સમયે જીવ 7 કર્મ તો બાંધે જ છે, અને જ્યારે આયુષ્ય કર્મ બાંધશે ત્યારે જીવ એ સમયે 8 કર્મનો બંધ કરશે. ત્રીજાને વર્જીને. ત્રીજું વર્જ્યું છે એટલા માટે કે ત્રીજા ગુણસ્થાનકે આયુષ્યનો બંધ થતો નથી. હા, એટલે ત્રીજા ગુણસ્થાનની અંદર 7 કર્મ બંધાય છે. બરાબર. અને એ સિવાય 7 ગુણસ્થાન પછી આયુષ્ય બંધાતું નથી. આમ તો 7મા ગુણસ્થાનકે પણ આયુષ્ય બંધાય નહીં, પણ છઠ્ઠે બાંધતો બાંધતો 7મે ગુણસ્થાનકે જાય તો 7મા ગુણસ્થાનકે આયુષ્ય પૂરું બાંધી શકે. હા, તો 7 ગુણસ્થાન સુધી આયુષ્ય બંધની વાત છે. 8મા ગુણસ્થાનથી ઉપરમાં આયુષ્ય બંધ. 7મા ગુણસ્થાનકે કોઈ નવું આયુષ્ય ન બાંધે, પણ છઠ્ઠે બાંધતો બાંધતો 7મે આવ્યો હોય તો એ આયુષ્ય પૂરું કરે બાંધવાનું કામ. સમજાણું? એટલે પછી 8મા ગુણસ્થાનથી લઈને 14 ગુણસ્થાનમાં પણ આયુષ્ય બંધાતું નથી. તો આયુષ્ય કર્મ ક્યાં સુધી બંધાય? 1 થી 7 ગુણસ્થાન ત્રીજું વર્જીને. એટલે પેલા ગુણસ્થાનથી 7મા ગુણસ્થાન સુધી ત્રીજું ગુણસ્થાન છોડીને 7 કર્મ બાંધે અને આયુષ્ય બાંધે તો 8 કર્મ. ત્રીજે ગુણસ્થાનકે અને 8મા ગુણસ્થાનથી 9મા ગુણસ્થાન સુધી 7 કર્મ બાંધે આયુષ્યને વર્જીને. 8મા ગુણસ્થાનથી 8મું ગુણસ્થાન અને 9મું ગુણસ્થાન અને ત્રીજું ગુણસ્થાન, આ 3 ગુણસ્થાનકની અંદર 100% આયુષ્ય બંધાતું જ નથી. તો આ બધા જ ગુણસ્થાનકની અંદર જીવ સમયે સમયે 7 કર્મ બાંધે છે. 10મા ગુણસ્થાનકે જીવ આયુષ્ય છોડી દીધું છે. હવે 10મા ગુણસ્થાનકે મોહનીય કર્મનો બંધ પણ છૂટી ગયો, એટલે 6 કર્મ બાંધે. મોહનીય કર્મ 9 ગુણસ્થાન સુધી બંધાય. આ યાદ રાખવાનું. 1 થી 7 ગુણસ્થાન સુધી 8 કર્મ બંધાય. 1 થી 7 ગુણસ્થાન સુધી 8 કર્મ બંધાય ત્રીજું ગુણસ્થાન છોડીને. 1 થી 7 ગુણસ્થાન સુધી પણ સમયે સમયે 7 બાંધે, આયુષ્ય બાંધે ત્યારે 8. ત્રીજા ગુણસ્થાનકે 8મા અને 9મા ગુણસ્થાનકે 7 કર્મ બાંધે આયુષ્ય છોડીને. બરાબર. એટલે આયુષ્ય 1 થી 7 બંધાય. પછી મોહનીય કર્મ 1 થી 9 ગુણસ્થાન સુધી બંધાય. એટલે 10મા ગુણસ્થાનકે 6 કર્મનો બંધ, આયુષ્ય અને મોહનીય કર્મ 2 કર્મ છોડી દીધા. 11મે 12મે 13મે ગુણસ્થાનકે 1 સાતા વેદનીયનો બંધ થાય. બરાબર. એટલે એનો અર્થ એ છે કે મોહનીય કર્મ 1 થી 9 ગુણસ્થાન સુધી બંધાય, અને વેદનીય કર્મ સિવાય બાકી કેટલા કર્મ રહ્યા? આયુષ્ય ગયું, મોહનીય ગયું, અને વેદનીય છોડી દો તો બાકી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, આયુષ્ય, નામ અને ગોત્ર. બરાબર છે? તો આ 5 કર્મ પણ 10 ગુણસ્થાન સુધી બંધાય છે. જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, નામ અને ગોત્ર, આ 5 કર્મ. આયુષ્ય કર્મ 1 થી 7 ત્રીજું છોડીને. મોહનીય કર્મ 1 થી 9, પછી જ્ઞાનાવર્ણીય, દર્શનાવર્ણીય, અંતરાય, નામ અને ગોત્ર, આ 5 કર્મ 1 થી 10, અને વેદનીય કર્મ 1 થી 13.
હા, એટલે 12મી અને 13મી ગુણસ્થાનક એક સાતા વેદનીય કર્મનો બંધ. 14મું ગુણસ્થાન અબંધ. કર્મ બાંધવાના એક પણ કારણ ત્યાં ન હોવાથી કર્મ બાંધવાનું બંધ. કર્મ બાંધવાના 2 કારણ છે, કસાય અને યોગ. કસાઈની હાજરીમાં બંધ થાય એ સાંપ્રદાયિક બંધ, અને કસાઈની ગેરહાજરીમાં બંધ થાય એ ઇરિયાપથિકી બંધ. તો કસાય અને યોગ, માત્ર યોગથી કર્મ બંધાય તે ઇરિયાપથિકનું. કસાય અને યોગથી બંધાય એનું નામ સાંપ્રદાયિક. જ્યાં કસાય છે ત્યાં યોગની નિયમા હોય ને હોય, પણ જ્યાં યોગ હોય ત્યાં કસાયની ભજના. સમજાણું બરાબર? બંધ દ્વાર સમજાઈ ગયો બધાને? 13મા 14મા ગુણસ્થાનક ની અંદર કસાય પણ નથી ને યોગ પણ નથી, એટલે બે બંધના કારણો છૂટી ગયા. એટલે 14મા ગુણસ્થાનકે કર્મ બંધાતા નથી, એટલે અબંધ. બંધ દ્વાર બધાને સમજાઈ ગયો? જી સ્વામી. હવે વેદ દ્વાર આવશે. વેદ, ઉદય અને નિર્જરા, આ ત્રણેય સાથે. અહીંયા વેદ એટલે વેદન લેવાનું. ઉદય, કર્મ ઉદયમાં આવે તો વેદન તો થાય જ, પણ આપણે પેલા ઘણી વાર વાત કરી છે કે વેદન થયા પછી એને વેદવું કે ન વેદવું એ જીવના હાથમાં છે. હા, અને જે પ્રકારે એને વેદન કર્યું એ પ્રકારે એની નિર્જરા થાય. એટલે આ ત્રણેયની લિંક છે. ઉદય હોય એટલે એનો વેદ હોય, અને વેદ હોય તો પછી એની નિર્જરા થવાની જ છે. પણ એ નિર્જરા કયા પ્રકારની થશે એ તમારા વેદ ઉપર આધાર રાખે. એટલે આ દ્વાર આખો સાધનાનો દ્વાર છે. વેદ, ઉદય અને નિર્જરા, આના ઉપર જ સાધના, સાધક દશા આના ઉપરથી જ નક્કી થાય. સમજાણું? હલો, હાજી. હા, એટલે આ દ્વાર આપણે ખાસ સમજશું. વેદ, ઉદય અને ઉદીરના એમ ખાલી આપણે કર્મની પ્રકૃતિની અપેક્ષા એ કરશું તો બહુ જલ્દી સમજાઈ જાય, પણ આપણે એને સાધનાની દ્રષ્ટિએ જોવાની કોશિશ કરશું. બરાબર છે? તો 7મો, 8મો અને 10મો દ્વાર. 9મો દ્વાર ઉદીરના આપણે પછી લેશું. એનું કારણ છે કે જેનું વેદ અને ઉદય જાગૃતિ પૂર્વક થાય ત્યાં કર્મની ઉદીરણા અવશ્ય થાય. એટલે આખું આ સાધનાને લક્ષીને છે. તમે કઈ રીતે કર્મનો વેદ કરો છો એના ઉપર ઉદીરણાનો આધાર છે. પણ નિર્જરા પેલું લઈ લીધું, એનું કહેવાનો અર્થ એ છે કે કર્મ ઉદયમાં આવ્યું, એને વેદન આપ્યું, એટલે વેદન આપ્યા પછી એ કર્મની નિર્જરા અવશ્ય થાય ને થાય જ. આ આખી ક્રમિક પ્રક્રિયા છે. ઉદય થયો એટલે વેદ થશે, વેદ થશે એટલે એની નિર્જરા થશે. જ્યાં સુધી વેદ નહીં થાય ત્યાં સુધી નિર્જરા પણ નહીં થાય. હા, એટલે ઉદય અને વેદ બેને અલગ પાડ્યા છે સમજાવવા માટે સાધનાની દ્રષ્ટિએ. નહીતર ઉદય કહો તો એની અંદર વિપાકોદય અને પ્રદેશોદય આવી જ ગયો છે, પછી વેદ શબ્દ અલગ દેવાની જરૂર નહોતી. સમજાણું? પણ સાધનાની દ્રષ્ટિએ આ ત્રણેય પ્રક્રિયા અલગ થઈ શકે. કર્મનો ઉદય થયો, એને વેદન આપ્યું, પણ વેદવું કે ન વેદવું એ સાધકના હાથમાં છે. સાધકના પ્રયાસ અને પુરુષાર્થના હાથમાં છે. બરાબર? તો એ આપણે અવસરે સમજશું. ઘણા માણસ સહન કરે છે પણ સાધનાનું લક્ષ્ય ન હોય, તો એનું વેદ કેવી રીતે હોય, એનો પછી આગળ કેવી રીતે નિર્જરા થાય એ સમજશું. અને જે વેદન કરે છે, સહન કરે છે, પણ સહન કરવા પાછળ આત્માર્થ પણ હોય, સહન કરવા પાછળ સંસાર પણ હોય,
સહન કરવા પાછળ કોઈ તમારો અર્થાર્થ પણ હોય. હા? જેમ કે દુકાનની ગરાગી હોય ત્યારે તમે જમો નહીં, ત્યાગ કરી દો બધાનો, તો એ પણ ત્યાગ છે. તો ત્યાગનું ફળ તો મળશે જ, પણ એનું ફળ શું મળે એની નિર્જરા કેવી રીતે હોય, અને તમે સાધનાના લક્ષથી કરો તો એની નિર્જરા કેવી રીતે હોય, આ અલગ અલગ પડે. એટલે અહીંયા આગળ 3 દ્વાર આપ્યા છે, વેદ, ઉદય અને નિર્જરા. છે બધી એક જ સાથે થતી, એક સાથે સંકળાયેલી જ ક્રિયા છે, પણ આ બધાને અલગ સમજાવવા પાછળ જીવના ભાવ, જીવના પરિણામ અને જીવનું લક્ષ્ય, આ ત્રણેય કામ કરે. તો આપણે અવસરે લેશું. જી સ્વામી. જી સ્વામી, જી સ્વામી. ચાલો. જંબાયદમ વચ્ચામિનમ વિનખરમ ચખરમ પાયહીનમ વિનયહીનમ જોગહીનમ ઘોષહીનમ સુઠ્ઠુદીનમ દુઠ્ઠું પડી છે કાલે કહું સજાવ, કાલે ન કહું સજાવ, સજાય સજાય એમ સજાય ન સજાય એમ. ભણતા ગણતા ચિંતવતા વિચારતા સુણતા સાંભળતા જ્ઞાનીઓના અનંત અનંત ભાવો છે, અનંત અનંત પર્યવો છે, અનંત અનંત ગમા છે, અનંત અનંત નય છે, અનંત અનંત નિક્ષેપ છે, અનંત અનંત રહસ્ય છે. આમાંથી કોઈ પણ ભાવ, ભેદ, નય, નિક્ષેપ, ગમા, રહસ્ય, ખુલાસાનું સ્ખલન છદમસ્ત ભાવે મારા બોલવામાં, કહેવામાં, સમજાવવામાં આવ્યું હોય, આપના સાંભળવા, સમજવામાં આવ્યું હોય, તો અરિયસિદ્ધ કેવડી ગુરુ શું કર્યું? ભગવાન બાજી કરી. આપની સાક્ષીએ, આત્મા પરમાત્માની સાક્ષીએ તસ્મે છામી દુકડમ સ્વામી વિક્રમ. નિસંખ્યમ નિકાંખ્યમ જમ જીનેહિમ પવેયમ તમેવ સચ્ચમ તમેવ સચ્ચમ નિસંકમ જમ જીનેહિમ પવેયમ સેવમ ભંતે સેવમ ભંતે સેવમ ભંતે ટીપેમી. નમો રિહંતાણંગ નમો સિદ્ધાણંગ નમો આયર્યાણંગ નમો વસાયાણંગ નમો લોય સંવસાહુણંગ એસો પંચન મુક્કારો સૌવ પાવપણાસણો મંગલાણમ ચ સવ્વેસિમ પડમમ હવૈ મંગલમ પડમમ હવૈ મંગલમ. ગુરુદેવની આજ્ઞા. શ્રી શ્રી ચતારી મંગલમ, અરિહંતા મંગલમ, સિદ્ધા મંગલમ, સાહુ મંગલમ, કેવલી પનત્તો ધમ્મો મંગલમ. ચતારી લોગુતમા, અરિહંતા લોગુતમા, સિદ્ધા લોગુતમા, સાહુ લોગુતમા, કેવલી પનત્તો ધમ્મો લોગુત્તમો. ચતારી શરણં પવજ્જામિ, અરિહંતે શરણં પવજ્જામિ, સિદ્ધે શરણં પવજ્જામિ, સાહુ શરણં પવજ્જામિ, કેવલી પનત્તં ધમ્મં શરણં પવજ્જામિ. 4 શરણા 4 મંગલ 4 ઉત્તમ કરે જે નર ભવસાગરમાં ન બુડે તે સકલ કર્મનો આણિમંત મોક્ષ તણા સુખ લહે અનંત ભાવ ધરીને જે ગુણ ગાય તે જીવ તરીને મોક્ષે જાય. સંસાર માહી શરણા 4 વર શરણ નહીં કોઈ, જે નર નારી આદરે અક્ષય વિચલ પદવી હોય અંગૂઠે અમૃત વસે. લબ્ધિ તણા ભંડાર શ્રી ગુરુ ગૌતમ સ્વામીજી ભગવાનને સમરીએ તો સદાય મનવાંચિત ફલદાતાર, સદાય મનવાંચિત ફલદાતાર. બોલો ભગવાન મહાવીર સ્વામી કી જય. પૂજ્ય ગુરુદેવ દેવ કી કી જય. જય. ધન્યવાણી, હા, ધન્યવાણી. બધા અભ્યાસ કરનાર સ્વામી મધ્યાહન વંદામી. અભ્યાસ કરનારની જિજ્ઞાસાને બધાને ધન્યવાદ. આપનો ખૂબ ખૂબ આભાર સ્વામી. સ્વામી આજે બપોરના રાખવાનું છે? હાજી. ઓકે. આ તમારે કઈ બાજુ છો સ્વામી? હાજી. સ્વામી આજે બપોરે શું ઉત્તર લેવાનું? વંદામી. આજે બપોરે, આજે શનિવાર છે હા તો ગુણ સ્થાનક તો આપણે આજે પૂરા થયા. 9 ગુણસ્થાન પૂરું થઈ ગયું છે ને, હા પણ આપણે પહેલા દ્વાર માટે આ લોકોનું કહેવાનું હતું ને કે એક હા, વખત હા. કરાવી દે તો આખું ગુણસ્થાનનું રેકોર્ડિંગ પૂરું થઈ જાય. હા 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 ઓકે. તો જો એ દ્રષ્ટિએ આપણે લઈ લેવું હોય તો એ કામ આપણું પૂરું થઈ જાય હા અને જય પછી આપણે નવો વિષય શરૂ કરશું. જય સ્વામી. અત્યારે કઈ બાજુ છો સ્વામી? આત્મસિદ્ધિના ભાવ છે તો આત્મસિદ્ધિ કરશું ને જે પણ હા કરશું. હા સ્વામી. આત્મસિદ્ધિ, આત્મસિદ્ધિ. હાજી. અત્યારે કઈ બાજુ છો સ્વામી? અત્યારે અમે ધુલિયા છીએ. ઓકે ઓકે. પછી હવે ક્યારે કાલે વિયાર? ના, હમણાં અહીંયા ધુલિયામાં છીએ, પછી વિહાર કરશું ધીરે ધીરે. ઓકે ઓકે ઓકે. બરાબર. સરજી માર સાહેબ છે ને દુલિયા. હા હા, રત્ન સુંદર વિજયજી મારા સાહેબ છે. હા, જય સ્વામી. મથાણ એમનું મંદામી. ચોમાસું જ ધુલિયા છે. હા દુલિયા જ છે એમનું ચોમાસું. ભલે.
ભલે મંગળવારે આ જ ચાલુ રાખવું. માંગલિક માંગલિક સ્વામી માંગલિક મંગળવારે મંગળવારે હા ચાલુ છે. માંગલિક ફરમાવો સ્વામી. કહી હાજી. દીધું સ્વામી. સ્વામી માંગલિક કહી દીધું. અચ્છા માંગલિક કીધું ને મેં? હા સ્વામી કીધું. હા હા હા, કીધું. જય જિનેન્દ્ર. હાજી જય બધાને. જિનેન્દ્ર જય સ્વામી. મધ્યણ જિનેન્દ્ર. વંદના. સાતામાં રહેજો. જય જીનેન્દ્ર મચરંગ બંધામી સતામ રેજો.